નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી વરસાદથી તરબોળ. ડોલવણમાં 10.8 ઇંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. તાપી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ફ્લડ વિભાગના આંકડા મુજબ ડોલવણ તાલુકામાં સૌથી વધુ 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વાલોડમાં 3 ઇંચ, વ્યારામાં 2 ઇંચ, સોનગઢમાં 1.6 ઇંચ તેમજ ઉકાઈ અને કુકરમુંડામાં 0.8 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે ખાસ કરીને ડોલવણ તાલુકો વધુ પ્રભાવિત બન્યો છે. વ્યારાના ધામણદેવી ગામના જંગલમાંથી ખેરના લાકડાનો જથ્થો વન વિભાગે જપ્ત કર્યો. વ્યારા તાલુકાના ધામણદેવી ગામના જંગલ વિસ્તારમાં વ્યારા વન વિભાગે રાત્રે બાતમીના આધારે છાપો મારી પૂર્ણા નદી કિનારેથી બિનવારસી હાલતમાં સંતાડીને રાખેલા છોલેલા ખેરના 22 નંગ લાકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે વન વિભાગે ગુનો નોંધી જપ્ત કરાયેલા મુદ્દામાલ સરકારી ડેપો ડોલવણ ખાતે જમા લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉકાઈ ડેમમાં વધશે પાણીની આવક. મહારાષ્ટ્રના હથુનોર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસાદ વચ્ચે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથુનોર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હથુનોર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણ અને 19 દરવાજા અડધા ખોલીને પાણીની નિકાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે આગામી કલાકોમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ વધવાની શક્યતા છે. તાપી જિલ્લામાં વરસાદી કહેર યથાવત. જિલ્લામાં 39 માર્ગ બંધ, વાહન ચાલકો મુશ્કેલીમાં. તાપી જિલ્લામાં ધીમી ધારે વરસાદ યથાવત રહેતા જિલ્લામાં કુલ 39 માર્ગો બંધ હાલતમાં છે. સૌથી વધુ વાલોડ તાલુકામાં 15 માર્ગ બંધ છે. ઉપરાંત વ્યારામાં 9, ડોલવણમાં 6, સોનગઢમાં 5, ઉકાઈમાં 2 તેમજ ઉચ્છલ અને જીજેડ તાલુકામાં 1 માર્ગ બંધ છે. માર્ગ બંધ રહેતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિઝરમાં ખનીજ માફિયાઓ સામે સુરત ભૂસ્તર વિભાગનો કડક પ્રહાર. કોટલીમાંથી 5 ટ્રક, હિટાચી સહિત ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત. નિઝર તાલુકાના કોટલી ગામે સુરત ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી નદીના પટમાંથી ગ્રાવલ ભરી પસાર થઈ રહેલી 5 ટ્રક અને 1 હિટાચી મશીન સહિત અંદાજે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ખળભળાટ મચી ગયો છે. ચોમાસા દરમિયાન પણ ગેરકાયદે ખનન ચાલુ રહેતા લીઝ માફિયાઓની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. તાપી પોલીસ બની માનવતાની મિસાલ. એક તરફ જીવ બચાવ્યા તો બીજી તરફ ભૂખ્યા પરિવારોને જમાડ્યા. તાપી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ડોલવણ પોલીસે કમરસામાં પાણીમાં ઉતરી જોખમ વચ્ચે ફસાયેલા પરિવારના સભ્યોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ વાલોડ પોલીસે સ્થળાંતર કરાયેલા પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરી અધિકારીઓ અને પોલીસ જવાનોએ જાતે હાજર રહી સૌને સમયસર જમાડવાની જવાબદારી નિભાવી હતી. આપત્તિના સમયમાં તાપી પોલીસની માનવતાભરી કામગીરીએ લોકોમાં વિશ્વાસ અને રાહતની લાગણી ઊભી કરી છે. ડોલવણમાં સ્થળાંતરિત પરિવારોને પડખે તંત્ર. ઢોળિયાવાડ આશ્રય સ્થાને તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ડોલવણમાં ભારે વરસાદને પગલે તાલુકાના ઢોળિયાવાડ ખાતે સુરક્ષિત સ્થળે ખસેડાયેલા 5 પરિવારો માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા રહેવા, સમયસર ભોજન તેમજ આરોગ્યની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આશ્રય સ્થાનમાં રહેતા પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સતત દેખરેખ રાખી તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ધમાકેદાર આવક. સપાટી 323.96 ફૂટે, ખેડૂતોમાં ખુશીની લહેર. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે પ્રથમવાર પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 4,89,030 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સાંજે 6 વાગ્યા સુધી ડેમની સપાટી
323.96 ફૂટે પહોંચી હતી. પાણીની સારી આવકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.